સમગ્ર ગુજરાતમાં આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે। શ્રાવણ સોમવારના પહેલા સોમવારે જ દાહોદ જિલ્લાના વિવિધ શિવાલયો બમ બમ ભોલેનાથના ગગનભેદી નારા સાથે ગુંજી ઉઠ્યા છે। ખાસ કરીને દાહોદ જિલ્લાના કાલીડેમ કેદારનાથ મંદિર ખાતે આ શ્રાવણ માસ દરમિયાન વિશેષ પ્રકારના અનુષ્ઠાન તેમજ પૂજા અર્ચના શરૂ કરવામાં આવે છે। આજે ગુજરાતી શ્રાવણ માસનો પ્રથમ દિવસ સોમવારથી શરૂઆત થઈ રહી છે। સમગ્ર દાહોદ તાલુકો, દાહોદ જિલ્લો અને આસપાસના મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભક્તો પણ કેદારનાથ મહાદેવ ખાતે દર્શનાર્થે પધારે છે। આ મહાદેવની કહેવત છે કે આ મહાદેવનું સ્થાપન ધર્મરાજના હસ્તે, પાંડવોના હસ્તે થયું હતું। અહીંયા દરેક સોમવારના રોજ મેળા પણ ભરાતા હોય છે। તમામ ભક્તો પોતાની શ્રદ્ધા ભક્તિથી દર સોમવારે સંપૂર્ણ મહિનો પૂજા અર્ચના માટે આવતા હોય છે। લોકવાયકા પ્રમાણે પાંડવો દ્વારા નિર્મિત આ મંદિર અતિ પ્રાચીન હોવાનું જાણવા મળે છે। કુદરતી સૌંદર્યથી પરિપૂર્ણ આ સ્થળ ઉપર ચોમાસાની ઋતુ દરમિયાન પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠે છે। ચોમાસાના ચટ્ટાનો ઉપરથી વહેતા પાણી ઝરણાનું રૂપ લે છે, જે આ મંદિરની સૌંદર્યતામાં 4 ચાંદ लगावे છે। जिस स्थान पर आप बैठे हैं ये स्वयंभू शिवलिंग है। बाबा केदारनाथ यहाँ पर स्वयं प्रकट हुए हैं और लोक मान्यता के अनुसार ये पांडवों के द्वारा स्थापित शिवलिंग है। यहाँ पर आने से सभी भक्तों की मनोकामनाएं पूर्ण होती हैं। मध्य प्रदेश, राजस्थान से यहाँ पर सभी लोग आते हैं और गुजरात में तो ये स्थान वैसे ही है, लाखों की भीड़ लगती है। श्रावण महीने में भव्य मेला लगता है। अनेक दूर से भक्त आते हैं और बाबा सबकी मनोरथ पूर्ण करके सबको शांति प्रदान करते हैं। जय महादेव। અતિ પ્રાચીન કહેવાતા આ મંદિરમાં દૂર દૂરથી ભાવિ ભક્તો અહીંયા પૂજા અર્ચના કરવા આવે છે અને પોતપોતાની શ્રદ્ધાપૂર્વક ભગવાન ભોળાનાથને મનાવે છે। દાહોદ શહેરથી માત્ર 9 કિલોમીટરના અંતરે આવેલ ચોસાલા ગામે કાળીડેમ કેદારનાથ મંદિરનું પૌરાણિક મંદિર વિરાજમાન છે। એક દંતકથા અનુસાર પાંડવો આ સ્થળે અજ્ઞાતવાસ દરમિયાન વસવાટ કરતા હોવાનું મનાય છે। તો અન્ય એક વાયકા અનુસાર આ મહાદેવનું મંદિર સ્વયંભૂ શિવલિંગ રૂપે પ્રકટ થયેલું હોવાનું મનાય છે। સર્પાકાર ટેકરીઓ વચ્ચે શોભી રહ્યું આ મંદિર પરિસર ઉપરથી છત્ર પર્વતનું છે અને નીચેના ભાગે જાણે કોઈએ પર્વતને કોતરીને બનાવી હોય તેવું મંદિર અહીંયા દૃશ્યમાન થાય છે। ઉપરનું શેષનાગનું ફેણ માંડેલું હોય તેમ દિસતું અહીંનું દૃશ્ય સાચે જ વિહંગમ છે। ઉપરના ભાગેથી 12 માસ મીઠા પાણી કુદરતી રીતે ઝૂમતું રહે છે। અહીંની એક બીજી વિશેષતા એ છે કે શિવાલયની બાજુમાં એક અતિ પ્રાચીન ગુફા આવેલી છે, જેમાં પૌરાણિક કાળમાં ઉજ્જૈન સુધી જતી હોવાની વાયકા છે। અહીં ભૂતકાળમાં અનેક સાધુઓ તપ પણ કરતા હતા, જેઓ ઉજ્જૈન જવા ગુફાનો ઉપયોગ અવરજવર માટે કરતા હતા, જે લોકવાયકા છે। પરંતુ આજે બદલાતા સમયના વેણમાં આ ગુફા સદંતર બંધ થઈ જવા પામી છે। જોકે આજના સમયમાં કેદારનાથ કાળીડેમ મંદિર ખાતે વર્ષ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનો પણ કરવામાં આવે છે। સાથે સાથે પવિત્ર શ્રાવણ માસમાં અહીંયા મેળાઓ પણ ભરાય છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હરવા ફરવા, દર્શન કરવા તેમજ પિકનિક મનાવવા આવે છે। ખાસ કરીને આ સ્થળ ઉપર આદિવાસી સમાજના લોકો ખૂબ જ ભક્તિભાવનો માહોલ જોવા મળતો હોય છે। આદિવાસી સમાજ અહીંયા મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતો હોય છે। પોતપોતાની રીતે ભગવાન